तो આપણે હોમવર્કમાં જે વિકલનના દાખલા આપેલા હતા એ દાખલામાં એક બે દાખલામાં અમુક બાળકોને ડિફિકલ્ટી હતી, બરાબર છે. તો બની શકે બીજા બાળકોને બીજા દાખલામાં પણ ડિફિકલ્ટી હોઈ શકે. એટલે જે વિકલનના દાખલા આપ્યા હતા એ બધા દાખલા ફરી એકવાર આપણે કરી જઈએ હોમવર્કમાં જે આપેલા હતા તે. હવે એ પહેલું આપણું જે સૂત્ર હતું તે y બરાબર વિકલનના દાખલા વિકલન કરો એવો ટોપિક આપણે આપેલો હતો હોમવર્કમાં. વિકલન કરો એમાં પહેલો દાખલો હતો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. તો આનું તમારે y ની સાપેક્ષે વિકલન x ની સાપેક્ષે વિકલન કરવાનું. એટલે તમારું પદ આવે dy બાય dx. નિયમ મુજબ e રેઝ ટુ વાળું પદ બેઠું એમનું એમ જ લખવાનું. એટલે ખરેખર ડાબી બાજુ આપણે તમારું ડાબી બાજુ જે પદ છે dy બાય dx, જમણી બાજુ y ની જગ્યાએ તમારે મૂકવાનું છે e રેઝ ટુ 3x. એટલે તમારું પદ આવશે d અપોન dx અને y ની જગ્યાએ e રેઝ ટુ 3x. એટલે આનું વિકલન કરવાનું. હવે આપણને ખબર છે અને આપણા ફિઝિક્સમાં જ્યારે પણ e દેખાય ત્યારે એ અચળાંક હશે અને એનું મૂલ્ય 2.718. એટલે આમાં તમે જોઈ શકો કે આધાર અચળ છે, અચળ, અને ઘાતાંક ચલિત છે x. હવે તમારે e રેઝ ટુ વાળું કોઈ પણ પદ હોય તો એનું વિકલન બેઠું એનું એ જ થાય. એટલે e રેઝ ટુ 3x નું વિકલન e રેઝ ટુ 3x જ, e રેઝ ટુ 3x એટલું થઈ જાય. પછી તમારે જે ચલિત ભાગ છે, અહીં ચલિત ભાગ એ આધાર છે, તો પછી આધારનું વિકલન. એટલે ગુણાકાર કરીને લખશું d અપોન dx ઓફ આધાર છે 3x. તો આ તમારું આવે e રેઝ ટુ 3x ઇન્ટુ 3 ચલિત સંખ્યા સાથે છે એટલે 3 નું વિકલન 3 નું 3 જ. અને હવે આનું વિકલન એટલે એના વિકલન માટે લખાય dx બાય dx. એટલે dx કેન્સલ થાય. તો તમારો જવાબ આવે છે e રેઝ ટુ 3x ઇન્ટુ 3. ઇન્ટુ કરો કે ગુણાકાર, ઇન્ટુ કરો કે ગુણાકાર ગણિતમાં કોઈ ફરક નથી. એટલે તમે ઇન્ટુ કરશો કે ગુણાકાર ગણિતમાં બંને વસ્તુ એકની એક જ. એટલે ઇન્ટુ કે ગુણાકાર. હવે એ 3 તમે પાછળ લખો કે આગળ બંને એક જ ગણાશે. એટલે તમારો પહેલો જવાબ આવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કાં તો 3 આગળ લખો ને કાં તો 3 પાછળ લખો. એટલે e રેઝ ટુ 3x ઇન્ટુ 3. આ તમારો પહેલો જવાબ. હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં e ની 2 ઘાત e રેઝ ટુ 2. હવે જુઓ e અચળ સંખ્યા એટલે અહીંયા આધાર પણ અચળ, ઘાતાંક 2 એ પણ અચળ સંખ્યા. એટલે આખું પદ તમારું અચળ છે, આખું પદ અચળ. એટલે અહીં તમારું આખું પદ અચળ. અને અચળ વસ્તુ હોય તો ડાયરેક્ટ લખી દેશું અચળ વસ્તુનું વિકલન શૂન્ય થાય. એટલે e રેઝ ટુ 2 એનું વિકલન શૂન્ય થાય. તમારું ત્રીજું પદ હતું y ઇઝ ઇક્વલ ટુ, ત્રીજો દાખલો હતો y ઇઝ ઇક્વલ ટુ 3 x રેઝ ટુ 5/2. હવે આપણે આનું વિકલન કરીએ. તો આનું વિકલન લખાશે આનું x ની સાપેક્ષે વિકલન એટલે dy બાય dx. હવે નિયમ મુજબ 3 અચળ સંખ્યાની સાથે ચલિત પદ છે તો અચળ સંખ્યાનું વિકલન એમનું એમ રહેવા દેવું. હવે એટલે y ની જગ્યાએ આપણે પહેલા એક સ્ટેપ લખી દઈએ. y ની જગ્યાએ જમણી બાજુ લખશું d
બાય ડીએક્સ અને y ની જગ્યાએ લખશું 3x રેઝ ટુ 5/2. હવે તમારે આનું વિકલન કરવાનું છે. એમાં ત્રણ અચળ સંખ્યા અને એક સાથે ગુણાકાર છે એટલે 3 નું વિકલન એનું એ જ આવશે એટલે 3. અને હવે તમારે આનું વિકલન કરવાનું. નિયમ મુજબ ઘાતાંક આગળ આવે એટલે તમારી ઘાતાંક છે 5/2 આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક 5/2 એમાંથી એક ઓછી કરવાની. આટલું થઈ જાય એટલે હવે તમારે જે ચલિત પદ છે આધાર x એનું વિકલન એટલે બાજુમાં લખશું dx બાય dx. એટલે તમે આમાં પેલા ઘાતાંકનો નિયમ અપ્લાય કર્યો. ઘાતાંકના નિયમ અપ્લાય કર્યા પછી અહીં આધારે ચલિત પદ હતું એટલે આધારનું વિકલન dx બાય dx. dx બાય dx કેન્સલ થાય એટલે તમારું આ પદનું વિકલન આવે dy બાય dx અને આ તમારું આવશે 15 5 તરી 15 છેદમાં 2 અને x રેઝ ટુ. હવે આપણે લસા 2 લઈ લઈએ. 2 લઈએ તો અહીં 2 લઈએ તો 5 લસા તમારો 2 આવશે 5. આ પદને 2 વડે ગુણવું પડે એટલે -2. તો તમારો જવાબ આવે 15/2 x રેઝ ટુ 3/2. આ તમારું ત્રીજું વિકલન. તમારું ત્રીજું વિકલન આવી રીતે થાય. તો ત્રીજું વિકલન તમારું આ રીતે થાય. હવે ચોથું વિકલન. ચોથા વિકલનમાં તમે જોઈ શકો પાઈ સ્ક્વેર. ચોથા વિકલનમાં તમે પાઈ સ્ક્વેર એમાં પાઈ અચળ સંખ્યા એટલે ચોથું વિકલન તમને આપેલું હતું y બરાબર પાઈ સ્ક્વેર નું વિકલન કરવાનું. તો અહીં આધાર પણ અચળ છે અને ઘાતાંક પણ અચળ એટલે આખે આખું પદ તમારું અચળ કહેવાય અને અચળ વસ્તુનું વિકલન શૂન્ય એટલે આનું x ની સાપેક્ષે વિકલન dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ચોથા પદનું વિકલન શૂન્ય આવે. પાંચમું તમારું સૂત્ર હતું y બરાબર sin 3x. પાંચમું y બરાબર sin 3x. હવે આનું તમારે x ની સાપેક્ષે વિકલન કરવાનું. sin 3x એનું x ની સાપેક્ષે વિકલન. તો આપણે લખશું dy બાય dx અને જમણી બાજુ y ની જગ્યાએ sin 3x એટલે d/dx અને y ની જગ્યાએ sin 3x. હવે તમારે પહેલા આખે આખા ત્રિકોણમિતીય વિધેયનું વિકલન કરવાનું છે. ત્રિકોણમિતીય વિધેય અને આપણને ખબર છે કે sin નું વિકલન પ્લસ cos એટલે sin 3x આનું વિકલન આવે cos 3x. આટલું થઈ જાય પછી હવે આમાં ચલિત પદ તમને ક્યાં દેખાય છે? ચલિત પદ તો એ ચલિત પદ તમને કળામાં દેખાય છે. તો હવે તમારે જે કળાવાળો ભાગ છે એનું વિકલન કરવાનું. એટલે હવે તમારે ગુણાકાર કરીને વિકલન કરવાનું છે d બાય dx ઓફ 3x. d બાય dx ઓફ 3x. હવે આનું વિકલન થાય cos 3x અને cos 3x અને 3 એ ચલિત પદ સાથે ગુણાકારમાં છે એટલે 3 નું 3 અને હવે વિકલન કરવું પડશે x એટલે x માટે લખાશે dx બાય dx. dx dx કેન્સલ થાય. 3 પાછળ લખો અથવા આગળ લખી દો. ચાલો હું આગળ લખી દઉં એટલે આનો જવાબ આવશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ cos 3x. તો આનું વિકલન તમારું આ રીતે થશે. છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો y બરાબર √x.
ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 7. હવે આ દાખલો તમે બે રીતે કરી શકો. આ દાખલો બે રીતે થાય. પેલું, આમાં ખરેખર બે પદ ગણાય, આ પેલું પદ અને આ બીજું પદ. હવે આ ચલિત પદ x અને આખે આખા કૌંસમાં x ચલિત એટલે આખા કૌંસવાળું પદ પણ ચલિત, એટલે આ ભાગ પણ ચલિત છે ને આ ભાગ પણ ચલિત હોય તો ત્યારે આપણે સૂત્ર જોયું હતું y બરાબર u ઇન્ટુ b. આ સૂત્ર મુજબ એનું વિકલન કરી શકો. હવે એ રીતે ન કરવું હોય તો તમને બીજો હું સરળ રસ્તો બતાવું. વર્ગમૂળને ઘાતાંક સ્વરૂપે લખી દો. એટલે વર્ગમૂળ x એટલે આપણને ખબર છે કે 1/2 ઘાતાંક અને એની સાથે ગુણાકારમાં છે x સ્ક્વેર પ્લસ 7. એટલે આનું સાદરૂપ તમે કાં તો આ રીતે આપી શકો અને એ રીતે ન આપવું હોય તો પહેલા આને આની સાથે ગુણાકાર કરીને પછી વિકલન કરી નાખજો. ચાલો આનો ગુણાકાર કરીએ. તો આનો ગુણાકાર કરીએ તો આ બંને પદ સાથે ગુણાઈ જશે. એટલે તમારું પહેલું પદ આવે x⁻² ઇન્ટુ x સ્ક્વેર અને પ્લસ બીજું પદ x⁻² ઇન્ટુ 7. હવે આધાર સરખો એટલે ઘાતાંકનો સરવાળો, એટલે એ તમારું પદ આવશે x⁻². ઘાતાંકનો સરવાળો એટલે 1/2 પ્લસ 2 અને બીજું પદ આવશે 7 ઇન્ટુ x⁻². લસા 2 આવશે એટલે x⁻². લસા 2 આવે એટલે 1. આને 2 વડે ગુણો એટલે 2 ગુણ્યા 2 એટલે 4 અને તમારું બીજું પદ આવશે 7 x⁻². તો આનું સાદરૂપ આવે x⁻². 4 ને 1 5 5/2 પ્લસ 7 x⁻². હવે આપણે આનું y ની સાપેક્ષે વિકલન કરીએ. એટલે ડાબી બાજુ લખાશે dy/dx અને જમણી બાજુ d/dx ના કૌંસમાં. હવે આનું વિકલન કરી નાખીએ. એટલે આ પદ આપણે લખેલું નથી પણ લખવું તો આ રીતે લખાય કે dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx અને y ની જગ્યાએ કૌંસમાં x ની 5/2 ઘાતાંક પ્લસ 7 ઇન્ટુ x ની 1/2 ઘાતાંક. આ પદ. હવે એ કર્યા પછી હવે તમારે વિકલન કરવાનું. હવે આનું વિકલન કરો તો વિકલનના નિયમ મુજબ ઘાતાંક આગળ આવે એટલે ઘાતાંક 5/2 આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક 5/2 એમાંથી 1 બાદ કરવાની એટલે 5/2 -1. ત્યારબાદ આધારનું વિકલન. તો આધારના વિકલનમાં લખાશે dx/dx પ્લસ હવે આ બીજા પદનું વિકલન. તો 7 એ ચલિત સંખ્યા સાથે છે એટલે અચળ સંખ્યાને એમની એમ લખી દેવાની. હવે આનું વિકલન કરો. નિયમ મુજબ ઘાતાંક આગળ આવે 1/2 અને ઓરિજિનલ ઘાતાંક 1/2 એમાંથી 1 બાદ કરવાની અને બાજુમાં x વાળા પદનું વિકલન એટલે એ તમારું પદ આવશે dx/dx. હવે આમાંથી dx/dx કેન્સલ થઈ જાય. dx/dx કેન્સલ થઈ જાય બંને. હવે આ તમારું પદ આવશે 5/2 x⁻². લસા આવે એટલે આ તમારું પદ આવશે 5 -2 2 લસા લઈએ /2. હવે 5 - 2 એટલે 3 એટલે આ તમારું પદ આવશે 3/2. એટલે પહેલા પદનું વિકલન થયું dy/dx. પહેલા પદનું વિકલન થયું 5/2 x⁻³ પ્લસ 7/2 કારણ કે 2 છેદમાં ગણાય એટલે 7/2 અને x⁻². લસા 2 આવે. લસા 2 આવશે એટલે તમારું પદ 1
માઇનસ આને 1 વડે ગુણવાનું, સોરી 2 વડે ગુણવાનું એટલે 2, એટલે -1/2, કારણ કે -2 + 1, -2 + 1 એટલે -1, એટલે ઉપર -1 નીચે 2, એટલે -1/2, અને -1/2 એટલે એને તમે છેદમાં લઈ જઈને +1/2 કરી શકો, અથવા જવાબમાં આટલું જ આપેલું છે, એટલે આનું વિકલન તમારું આ રીતે થશે. આનું વિકલન તમારું આ રીતે થાય. સાતમો દાખલો, y બરાબર x⁻². તો આનું વિકલન તો બહુ સરળ છે, એટલે આવડી ગયું હશે. x ની સાપેક્ષે વિકલન એટલે dy/dx, y ની જગ્યાએ આપણે મૂકી દેશું d/dx, અને y ની જગ્યાએ x⁻². હવે નિયમ મુજબ ઘાતાંક આગળ આવે, એટલે -2 ઘાતાંક આગળ આવે, અને ઓરિજિનલ ઘાતાંક -2 માંથી 1 બાદ કરવી, એટલે -2 × -2 -1. અને હવે તમારે ચલિત પદ જે આધાર હતું એનું વિકલન બાજુમાં લખવાનું, એટલે dx/dx, dx/dx કેન્સલ થાય, એટલે આ તમારું પદ આવે -2 x⁻3. એને જો પ્લસ કરવી હોય તો નીચે લઈ જઈ શકાય, એટલે આપણો જવાબ જે હતો એ સ્વરૂપમાં લાવીએ, એટલે x⁻3, જો એને પ્લસ ઘાતાંક કરવી હોય તો નીચે લઈ જાઓ, એટલે તમારો જવાબ આવે dy/dx = -2. આ છેદમાં જાય તો ઘાતાંક માઇનસ હતી તો પ્લસ થઈ જાય, એટલે x⁻3. આનો જવાબ આટલો આવે. હવે આઠમો દાખલો, y બરાબર 1/x+2. હવે આ રીતે જ્યારે કંઈ પણ છેદમાં હોય તો પેલા વિકલન સરળ બનાવવા માટે એને અંશમાં લઈ જવાનું. હવે અહીંયા કંઈ નથી એટલે એક ઘાતાંક સમજાય, એક ઘાતાંક એ ઉપર જાય તો એક ઘાતાંક માઇનસ થઈ જાય, આખા કૌંસની -1 ઘાતાંક થઈ જાય, એટલે આનું તમારું સરળ સ્વરૂપ આવે y બરાબર x+2⁻1. હવે y નું x ની સાપેક્ષે વિકલન કરો, એટલે dy/dx અને d/dx, અને y ની જગ્યાએ આપણે લખશું x+2⁻1. હવે આમાં તમારે પહેલા ઘાતાંકનો નિયમ અપ્લાય કરવાનો, ઘાતાંકનો નિયમ, એટલે જ્યારે વિકલનમાં કૌંસને ઘાતાંક હોય એટલે પહેલા ઘાતાંકના નિયમ અપ્લાય કરવાનો, એ વખતે આધારને કંઈ કરવાનું નહીં, એટલું થઈ જાય પછી આધારનું વિકલન કરવાનું. એટલે તમારું આ પદ આવશે, ઘાતાંકના નિયમ મુજબ ઘાતાંક 1 આગળ આવે, અને આધાર અને ઘાતાંક બેઠું લખી દો, એટલે x+2⁻1 ઓરિજિનલ ઘાતાંકમાંથી 1 બાદ કરી દો, આટલું થઈ જાય. એટલે હવે તમારે વિકલન કરવાનું છે માત્ર આધારનું, ઘાતાંક વગર આધારનું, એટલે આધાર વાળું તમારું પદ છે x+2. ચાલો, તો આ તમારું પદ થાય -1, -1 એટલે -2, એટલે x+2 એની -2 ઘાતાંક. અને હવે આ બંને પદનું વિકલન, એમાં પહેલા પદનું વિકલન dx/dx, પહેલા પદનું વિકલન dx/dx, અને બીજું પદ બે અચળ સંખ્યા છે એ એક સાથે ગુણાકાર કે ભાગાકારમાં નથી, સરવાળામાં છે, એટલે આની સાથે કોઈ ચલિત પદ ગુણાકાર કે ભાગાકારમાં નથી, એટલે એનું વિકલન 0. dx/dx કેન્સલ થઈ જાય, એટલે 1 + 0 એટલે 1, +1 -1 એટલે -1, એટલે -1. અને આને પ્લસ ઘાતાંક કરવી હોય તો છેદમાં લઈ જાઓ, એટલે તમારું પદ આવશે -1/x+2
આખાની પ્લસ 2 ઘાત. તો 8મા દાખલાનું વિકલન આવી રીતે આવે dy by dx. 8મા દાખલાનું વિકલન આવી રીતે આવે. હવે આપણે 9મો દાખલો જોઈએ. 9મો દાખલો હતો હવે એક કામ કરો, 9મો દાખલો છે ને બેઠો આના જેવો થઈ જશે. આ 9મો દાખલો છે એ તમે જાતે કરજો, કારણ કે 9મો દાખલો છે ને એ તમારો કયો છે? y ઇઝ ઇક્વલ ટુ 1/x³. આને ઉપર લાવો તો y ઇઝ ઇક્વલ ટુ x⁻³ બેઠો આ દાખલો આના જેવો થઈ ગયો. તો આવડશે ને? એટલે આ દાખલો જાતે કરજો, એનો જવાબ આપેલો છે. હવે 10મો દાખલો જોઈએ. 10મો દાખલો એ 10મો દાખલો છે y બરાબર 3x². y બરાબર 3x² માઇનસ 5x પ્લસ 7. આ દાખલો સરળ છે એટલે આનું વિકલન તમને આવડી ગયું હશે, છતાંય આપણે એકવાર જોઈ લઈએ. ચાલો, એટલે ડાબી બાજુનું પદ આવશે dy by dx અને જમણી બાજુ d/dx, એના કાઉન્સમાં આખું પદ. હવે આપણે ડાયરેક્ટ કરી દઈએ. ચાલો, 3 પદનું વ્યક્તિગત વિકલન કરવું. હવે પહેલા પદનું વિકલન કરો તો 3 અચળ સંખ્યા એની સાથે x ગુણાકારમાં છે, એટલે અચળ સંખ્યા એમની એમ જ લખવાની. હવે x² માં ઘાતાંકનો નિયમ અપ્લાય કરવાનો. ઘાતાંકના નિયમ મુજબ ઘાતાંક 2 આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક એમાંથી 1 બાદ કરો, આટલું થઈ જાય. પછી એનું વિકલન વાળું પદ લખાશે dx, કારણ કે એનો આધાર x હતો, એટલે dx by dx. કેવી રીતે આવે એ તો સમજાય છે ને આમાં છે એવી રીતે, કારણ કે તમે dy by dx ઇઝ ઇક્વલ ટુ d/dx આખાના કાઉન્સમાં આ બધાય પદ લખે તો પેલું પદ તમારું આ રીતે આવે, એટલે dx by dx એ આ રીતે આવે છે. આમાં જે રીતે કર્યું એવી રીતે. અહીંયા એક જ પદ હતું, આમાં 3 પદ છે, તો ત્રણેય પદમાં આ રીતે લખાશે. હવે બીજું પદ -5 અને x નું વિકલન ડાયરેક્ટ તમને યાદ હશે, કંઈ પણ ઘાતનો એટલે એનું વિકલન કેટલું થાય? 1. અને ન આવડે તો ઘાતાંકના નિયમ મુજબ આ રીતે કરી નાખવું, એટલે આનું વિકલન 1 અને બાજુમાં એનું વિકલન વાળું પદ dx by dx એ પણ કેન્સલ થઈ જશે. 7 અચળ સંખ્યાની સાથે કોઈ ચલિત સંખ્યા નથી, એટલે એનું વિકલન 0. તો તમારું આ વિકલન આવે dy by dx ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 x ની 2 - 1 એટલે 1 ઘાત અને dx કેન્સલ થાય અને -5. તો 10મા દાખલાનું વિકલન આવી રીતે થાય 6x - 5. હવે 11મો દાખલો પણ આ રીતે છે, એટલે કરી નાખજો, એ થઈ જશે. સેમ આ જ દાખલો 11મો દાખલો એ આની જેમ વિકલન કરવાનું છે, એમાં કઈ નવું નથી, એટલે તમારાથી થઈ જશે, એ કરી નાખજો. નહીં આવડે તો મને કહેજો, બરાબર? પણ નહીં આવડે એવું છે જ નહીં. આની જેમ જ છે. અહીંયા 3 ગુણાકારમાં તો અહીંયા ભાગાકારમાં છે, તો અહીંયા 1/3 લખાશે, 3 ની જગ્યાએ 1/3 લખાશે. બાકી આ જ મેથડ, એ દાખલો કરી નાખજો. હવે 12મો દાખલો આપણા માટે અલગ રીતે હતો, એટલે તો બાજુમાં નિશાની કરેલી હતી. ચાલો, તો એ તમારું સૂત્ર છે y બરાબર cos² x. હવે આ દાખલો 2 રીતે થાય. તમને હું બંને રીત બતાવું. આ દાખલો 2 રીતે થાય, બંને રીત બતાવું. પહેલી રીતમાં શું કરો? 2 ઘાત હોય એટલે દેખીતી વાત છે કે cos x into cos x 2 વખત, એટલે y બરાબર
cos x ની 2 ઘાત એટલે cos x ઇન્ટુ cos x થશે આટલું. હવે બંને ચલિત પદ ગુણાકારમાં હોય એટલે ચલિત પદ ગુણાકારમાં હોય એટલે y બરાબર u ઇન્ટુ v. આ સૂત્ર મુજબ વિકલન કરો. ચાલો આનું આપણે વિકલન કરશું એટલે dy બાય dx. હવે પહેલી વખત હું આને અચળ રાખું છું અને આનું વિકલન કરું એટલે પહેલી વખત તમારું પદ આવશે cos x અને હજુ તમે એક વધારે સ્ટેપ લખો તો આવી રીતે લખાશે dy by dx અને d by dx. y ની જગ્યાએ આપણે શું મૂકશું? cos x ઇન્ટુ cos x. દર વખતે આવું તો લખવું પડે પણ આ ગણિતમાં મેથડ છે પણ આપણે જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ વિકલન વાળું પદ બતાવી દઈએ છીએ. હવે આને અચળ રાખવાનું વિકલન કરો એટલે તમારું પદ આવશે cos x. હવે cos નું વિકલન માઇનસ સાઇન એ આપણને ખબર છે માઇનસ સાઇન x અને એટલું થઈ જાય ત્યાર પછી તમારે એમાં ચલિત પદ કયું હતું? તમે જે વિકલન કરેલું છે આનું એમાં ચલિત પદ કયું? x કડા ખૂણો. તો હવે ખૂણાનું વિકલન વાળું પદ એટલે ખૂણાનું વિકલન વાળું પદ શું લખાશે? dx બાય dx. dx બાય dx થયું આટલું. હવે વચ્ચે પ્લસ. હવે આને અચળ રાખો ને આનું વિકલન કરો એટલે સેમ આવું જ થવાનું. આનું વિકલન કરો તો એનું વિકલન તમારું શું આવવાનું? cos નું વિકલન માઇનસ સાઇન x એટલું થઈ જાય. એટલે હવે વિકલન વાળું પદ x નું એટલે એના માટે તમે લખશો dx બાય dx અને ઇન્ટુ આનું વિકલન થઈ ગયું અને અચળ કોને રાખ્યું હતું? તો cos x એને અચળ રાખ્યું હતું એમનું એમ લખી દો. હવે આ બંનેમાંથી dx બાય dx કેન્સલ થાય. dx બાય dx કેન્સલ થાય. હવે તમે જુઓ માઇનસ સાઇન x cos x માઇનસ સાઇન x cos x સેમ પદ કેટલી વખત? 2 વખત. પણ માઇનસ વાળું છે એટલે -1 માઇનસ હોય તો -2 કહીએ કે નહીં? તો આ પદ તમારું શું થવાનું? -2 સાઇન x ઇન્ટુ cos x. અને આ તમારું સૂત્ર કયું થયું યાદ છે ને? 2 સાઇન થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા. એટલે આ જે તમારું સૂત્ર છે એ સાઇન 2x નું સૂત્ર. એટલે તમારું આ વિકલન કાં તો અહીંયા સુધી જવાબ છોડી દો અને હજુ આગળ લખવું હોય તો આ જેનું સૂત્ર છે એ સૂત્ર લખી દો. એટલે -2 સાઇન x ઇન્ટુ cos x એટલે સોરી -2 સાઇન x ઇન્ટુ cos x એટલે એ તમારું સૂત્ર છે માઇનસ સાઇન 2x નું. આ તમારો જવાબ. એટલે કાં તો આ જવાબ લખો ને કાં તો આ જવાબ લખો. હવે આમાં બીજી રીત હતી. એ બીજી રીતમાં cos x એ 2 વાર લખવાની જરૂર નથી. આ બીજી રીત જોઈએ તો આમાં તમારે 2 વખત લખવાની જરૂર નથી. ડાયરેક્ટ જ પેલા આ જે આધાર છે ને આધાર એને u ધારી લ્યો. એટલે બીજી રીતમાં શું કરશું? cos x બરાબર u ધારો અને આપણને ખબર છે કે x બદલાતું વિધેય હોય તો આ પદ બદલાય તો u પણ બદલાય. એટલે x ચલિત વિધેય છે તો u પણ ચલિત વિધેય. તો તમારું સૂત્ર શું આવવાનું? y ઇઝ ઇક્વલ ટુ આધારની જગ્યાએ આપણે u ધારેલું છે એટલે u⁻². હવે આપણે આનું વિકલન કરીએ તો આનું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx અને y ની જગ્યાએ મૂકશું u². હવે આનું વિકલન કરીએ તો નિયમ મુજબ ઘાતાંક આગળ આવે એટલે ઘાતાંક બી આગળ આવે. ઓરિજિનલ ઘાતાંક u⁻², ઓરિજિનલ આધાર અને ઓરિજિનલ ઘાતાંક લખીને એમાંથી એક બાદ કરવાનું. એટલે આધારને એમનો એમ લખવાનો, ઓરિજિનલ ઘાતાંક લખીને એક બાદ કરવાની એટલે u⁻² - 1 અને બાજુમાં વિકલન વાળું પદ. આમાં ચલિત વિધેય u હતું
એટલે આનું તમારું પદ આવશે du બાય dx. du બાય dx. હવે u ની જગ્યાએ ફરીથી તમે વિધેય મૂકી દો. શું મૂકવાનું છે? cos x. એટલે તમારું આ પદ આવશે 2 q ની જગ્યાએ cos x અને એની ઘાતાંક જો 2 માઇનસ 1 એટલે 1. એક ઘાતાંક ન લખો કે લખો ચાલશે. અને બાજુમાં d બાય dx અને u ની જગ્યાએ પાછું મૂકો cos x. હવે cos x નું શું કરવાનું છે? જો આગળ વિકલન. તો cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. એટલે તમારું પદ આવે 2 cos x. આનું વિકલન થશે માઇનસ sin x અને ત્યાર પછી ચલિત પદ આમાં કળા હતી ખૂણો. હવે ખૂણાનું વિકલન તો dx બાય dx. dx બાય dx કેન્સલ થાય. એટલે તમારું ઉપરનું સૂત્ર આવી ગયું. ઉપરનું સૂત્ર આવી ગયું 2 માઇનસ sin x ઇન્ટુ cos x. એટલે આ બે રીતે થાય. 13મો દાખલો જોઈએ. y બરાબર x ઇન્ટુ sin kx. 13મો દાખલો y બરાબર x ઇન્ટુ sin kx. કે એ કોઈ અચળ સંખ્યા છે. કે એ કોઈ અચળ સંખ્યા છે. -1 3 2 5 18 કોઈ બી અચળ સંખ્યા. હવે તમે જુઓ આ પેલું પદ અને આ બીજું પદ. તો આમાં x ચલિત છે એટલે આખે આખું પદ ચલિત કહેવાય. આ પણ ચલિત પદ. એટલે બે ચલિત પદ હોય તો y બરાબર u ઇન્ટુ v મુજબ આનું વિકલન કરવું. હવે આપણે આનું વિકલન કરીએ તો આ તમારું પદ આવશે x ની સાપેક્ષે વિકલન. એટલે તમારું પદ આવશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx. અને y ની જગ્યાએ આપણે જમણી બાજુ મૂકશું x ઇન્ટુ sin kx. હવે નિયમ મુજબ આને અચળ રાખો, આનું વિકલન કરો. એટલે x ને એમનું એમ રહેવા દો. x ને એમનું એમ રહેવા દો. આનું વિકલન કરો. sin નું વિકલન આપણને ખબર છે cos. અને જ્યારે ત્રિકોણમિતીય વિધેયનું વિકલન કરો ત્યારે કળા પણ બેઠી એમને એમ લખી દેવાની. એટલે sin kx નું વિકલન cos kx આટલું થઈ જાય. એટલે હવે તમારે વિકલન વાળું પદ d બાય dx અને વિકલન વાળું પદ એ કળા માટે કરવાનું છે. એટલે કળા કઈ છે તમારી જુઓ kx. એટલે હવે તમારે kx નું વિકલન કરવાનું. આટલું થઈ જાય. એટલે હવે તમારે બીજા પદ માટે કરવાનું છે. બીજું પદ એ બીજા પદમાં આને અચળ રાખો. કારણ કે પહેલી વખત આપણે આને અચળ રાખ્યું હતું, આનું વિકલન કરેલું હતું. બીજી વખત આને અચળ રાખો, આનું વિકલન કરો. ચાલો તો તમારું આ પદ શું થશે? આનું વિકલન તમને ડાયરેક્ટ આવડે છે કેટલું? 1. અને નો આવડે તો નિયમ મુજબ ઘાતાંક 1 આગળ લઈ લેવી. ઘાતાંક 1 આગળ લેવી. ઓરિજિનલ ઘાતાંક 1 માંથી 1 નીકળી જાય અને બાજુમાં એનું વિકલન વાળું પદ લખાશે dx બાય dx. dx બાય dx કેન્સલ થાય એટલે 1. x ની 1 માઇનસ 1 એટલે 0 ઘાત એટલે 1 ઇન્ટુ આ પણ 1 એટલે 1. એટલે આખા પદનું વિકલન 1 થાય. અને આનું વિકલન કર્યું, આને અચળ રાખો. એટલે તમારું પદ આવશે sin kx. હવે પેલું પદ જુઓ. પેલા પદમાં આવશે x ઇન્ટુ cos kx અને આનું વિકલન. આમાં k અચળ સંખ્યા, એની સાથે ચલિત પદ x ગુણાકારમાં છે. એટલે આનું વિકલન બેઠું એમનું એમ જ. એટલે k. અને બાજુમાં વિકલન વાળું પદ આવશે, x નું વિકલન વાળું પદ આવશે dx બાય dx કેન્સલ થઈ જાય. અને પ્લસ તમારું બીજું પદ 1 ઇન્ટુ sin kx એટલે sin kx. ચાલો તો આ તમારું પદ થાય. કેને આગળ લઈ લ્યો એટલે kx ઇન્ટુ cos kx. ઇન્ટુ કરો કે ન કરો ચાલશે. પ્લસ sin kx.
એટલે આનો જવાબ તમારો આ આવશે dy બાય dx. એટલે જોઈ લ્યો 13 નો જવાબ તમારો sin kx પ્લસ kx cos kx. એટલે ત્યાં આ પદને આગળ લખેલું છે ને આ પદને પાછળ, સરવાળાના નિયમમાં તો એ ચાલે. હવે છેલ્લો દાખલો જોઈએ, 14મો દાખલો. છેલ્લો 14મો દાખલો. એ 14મો દાખલો તમારો છે y બરાબર 5x નો વર્ગ 5x નો વર્ગ પ્લસ 6 ઇન્ટુ, કારણ કે ઇન્ટુ ન કરેલો તો બી બે કાઉન્સ હોય તો એ વચ્ચે ગુણાકાર જ હોય, 2x ક્યુબ પ્લસ 4. હવે આનું વિકલન, કારણ કે આમાં એક ચલિત, આમાં એટલે આ પેલું પદ ચલિત, આ બીજું પદ ચલિત, એટલે તમે એક આ રીતે વિકલન કરી શકો. એવું ન કરવું હોય તો બીજી પણ એક સરળ રીત છે. પેલા બંને કાઉન્સને છોડીને સાદુરૂપ આપી દો, એટલે આ બંને સાથે ગુણાશે, આ બંને સાથે ગુણાય પેલું પદ, એટલે તમારું પદ કયું આવશે? તો આનું પેલું પદ આના પેલા પદ નો ગુણાકાર કરે, 5 દુ 10, 10 x ની 3 ને 2 5 ઘાત, આધાર સરખો એટલે ઘાતાંક નો સરવાળો. હવે આના પેલા પદ ને આના બીજા પદ વડે ગુણી નાખો, એટલે 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20 x ની 2 ઘાત. હવે તમારે આના બીજા પદને આ બંને સાથે ગુણવાનું છે, એટલે આને આની સાથે ગુણો એટલે 6 દુ 12 અને x ની 3 ઘાત. આ બંનેનો ગુણાકાર કરો. હવે આનો ને આનો ગુણાકાર કરો, એટલે આ તમારું આવશે 6 ચોક 24, 6 ગુણ્યા 4 24. હવે આનું વિકલન કરો, તો આનું વિકલન કરશું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ d બાય dx, અને y ની જગ્યાએ આપણે લખશું 10 x રેઝ ટુ 5 પ્લસ 20 x સ્ક્વેર પ્લસ 12 x ક્યુબ. અને x ની ઉત્તરતી ઘાતના ક્રમમાં ગોઠવો તો આ પેલા લખાશે, પછી ઘનવાળું પદ લખો એટલે 12 x ક્યુબ પ્લસ 20 x રેઝ ટુ 2 અને પ્લસ 24. હવે આનું વિકલન કરતા જાઓ, તો આનું વિકલન આવશે 10 અચળ સંખ્યાની સાથે આ ગુણાકારમાં છે તો 10 નું 10 જ. અને હવે આનું વિકલન કરો એટલે નિયમ મુજબ ઘાતાંક આગળ આવે, 5 ઘાતાંક આગળ આવે. અહીંયા ગુણાકાર કરો કે કાઉન્સ કરો બધું એક જ કહેવાય. ઘાતાંક આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક 5 માંથી x રેઝ ટુ 5 માંથી એક બાદ કરો, અને પછી વિકલન લખવાનું છે આધારનું, એટલે ઇન્ટુ dx બાય dx. આ તમારું પેલું પદ પ્લસ બીજા પદનું લખો તો 12. હવે આનું વિકલન કરો, નિયમ મુજબ ઘાતાંક આગળ આવે અને ઓરિજિનલ ઘાતાંક માંથી એક બાદ કરો એટલે 3 માઇનસ 1, અને વિકલન લખાશે dx બાય dx, dx બાય dx. એ dx બાય dx કેન્સલ થઈ જાય, આમાં બી કેન્સલ થઈ જવાનું. ચાલો ત્રીજું પદ લખો પ્લસ 20. નિયમ મુજબ ઘાતાંક આગળ આવે એટલે ઘાતાંક 2 આગળ આવે, ઓરિજિનલ ઘાતાંક 2 માંથી એક ઓછી કરી નાખો એટલે x રેઝ ટુ 2 માઇનસ 1, અને આધારનું વિકલન એટલે dx બાય dx, dx બાય dx કેન્સલ થઈ જાય. પ્લસ હવે અચળ સંખ્યા સાથે x ચલિત પદ છે જ નહીં તો એનું વિકલન 0 થાય. તો હવે આ તમારું પદ આવશે dy બાય dx. ચાલો 10 ગુણ્યા 5 એટલે 10 ગુણ્યા 5 એટલે 50, અને x ની 5 માઇનસ એટલે
x⁵ માંથી 1 નીકળી જાય એટલે 4 ઘાત. 12 તરી 36 એટલે 12 ગુણ્યા 3 36 અને x ની 3 - 1 એટલે 2 ઘાત પ્લસ 20 દુ 40 અને x ની 2 - 1 એટલે 1 ઘાત અને છેલ્લું પદ 0. તો આનું વિકલન તમારું આ રીતે આવે. અને સંકલનના PDF માં પણ કેટલાક દાખલા મોકલેલા છે. એ દાખલા લગભગ સરળ છે, તમને આવડશે. છતાંય જો કોઈ ન આવડે તો અમારી પાસે સોલ્વ કરાવી લેવા. એટલે આ સાથે આપણે ફિઝિક્સમાં જરૂરી હોય એવા મેથ્સના લગભગ ટોપિક પૂરા કરી નાખ્યા. હવે આ ટાઈપના દાખલા આપણે પહેલા ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાના છીએ. તો એ ત્રીજા ચેપ્ટરમાં આ ટાઈપના દાખલા તમારે સંકલન વિકલનના આવશે. એટલે તમે જોવો તો ત્રીજું ચેપ્ટરમાં બધી થિયરી પૂરી થાય એટલે ચેપ્ટરના અંતે એ લોકોએ સંકલન અને વિકલન ટેક્સ્ટ બુકમાં ત્રીજા ચેપ્ટરના અંતે એ લોકોએ સંકલન વિકલન સમજાવ્યું છે. એટલે આપણને આ સંકલન વિકલનની ત્રીજા ચેપ્ટરમાં જરૂર પડશે. એટલે હવે શું થશે, આ વર્ષે થોડો આપણને ફાયદો થશે. કારણ કે અત્યાર સુધી અમે શું કરતા કે જે તે ટોપિકમાં જે મેથ્સના ટોપિકની જરૂર પડતી એ ટોપિક ત્યારે ચલાવી દેતા. એટલે બધું એક સાથે ત્યારે ચલાવતા નહીં, આખું મેથ્સ પેલા ચલાવતા નહીં. એટલે બાળકોમાં ક્યારેક થોડું અમથો કન્ફ્યુઝન થતું, ગૂંચવાડો થતો. એટલે એના કરતા આ વર્ષે આપણે આખા ફિઝિક્સમાં જે મેથ્સના ટોપિકની જરૂર હોય એ બધા ટોપિક આપણે ચલાવી દીધા. એટલે આપણો એક કોન્ફિડન્સ લેવલ પણ વધશે. એટલે આ ટોપિકના દાખલા જ્યારે પણ ફિઝિક્સમાં આવશે ત્યારે તમને સરળતાથી આવડી જશે. તો આમાં આટલું ધ્યાન રાખવું. આ બધા સંકલન વિકલન, પછી ખૂણા કેવી રીતે શોધવા, પછી cos c પ્લસ cos d ના સૂત્ર, sin 2θ cos 2θ, આ બધા સૂત્ર બરાબર મોઢે કરવા. તો અહીં આપણે ફિઝિક્સમાં જરૂરી હોય તેવું મેથ્સ અહીં પૂરું કરીએ. આટલી વસ્તુની આપણને જરૂર પડશે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કરીશું.